तो गाइस बच्चा पार्टी चालू पड़ी गया है पाछी क्रिकेट रमवा माटे जो ओ भाई साहब 10 મિનિટ માંડ સાયકલ ચલાવી અને હવે ઉપર જવાનું કહે છે ને હું જાઉં છું બહાર અને મારી જોડે આવવાની આર્ગ્યુ કરે છે પણ હું લઈ જવાની નથી કેમ કે ખર્ચો ખોટો કરાવે તો લઈ લીધા છે લીંબુ પાલક ડુંગળી ટામેટા હવે વિચારું છું શું લઉં હમણાં બધું જ ખાધેલું છે ચાલો આટલું લસણ લઈ લઉં મોટી કાકડી છે ચાલો 2 નાની કાકડી લઈ લઉં કિલો કાંદા લઈ લઉં મસ્ત કાંદા છે તો લઈ લીધું છે મસ્ત બધું જ શાકભાજી પાસ્તા બનાવવા માટે કાલ બપોરનો લંચ કાલ રાતનું ડિનરનું બધું જ શાક આવી ગયું છે માર્કેટમાંથી આવી ગઈ છું બધું લઈ આવી છું હવે થોડી વાર બેસું પછી પાસ્તા બનાવવાની તૈયારી કરીશ આ અમારો નાનો છે ને બહુ વિચિત્ર છે જો ટ્રોફી માટે લડે છે જો અને આ એને લલચાવે છે ટ્રોફી માટે જે તો નાટકબાજ જો 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 છે ને લડાઈ જ કરે છે ઓ માં તો ગાઈસ આજે અમારા ડિનરમાં બચ્ચાઓ માટે પાસ્તા બનવાના છે તો અમારી માટે મેં પાલક અને મગની દાળનું શાક કુકરમાં મૂકી દીધું છે બીકોઝ બહુ જ લેટ થઈ ગયું છે જમવાનું એટલે ફટાફટ અને હજી મારે પાસ્તા બી બનાવવાના છે તો પાસ્તા માટે મેં ડુંગળી ટામેટા લઈ લીધા છે લસણ ફોલી લીધું છે ધાણા છે હવે ફટાફટ ગ્રેવી કરીને વઘાર કરી દઉં અને છોકરાઓ અહીંયા હોમવર્ક કરવા બેસી ગયા છે બહુ ખીજાઈ ગળું દુખી ગયું માથું દુખી ગયું તો પાસ્તા બની ગયા છે મેં બધો જ વિડીયો બનાવ્યો છે પણ ખબર નહીં વિડીયો મારાથી સ્ટાર્ટ નહોતો થયો કે શું પ્રોબ્લેમ આવી ગયો આખું બધું શૂટિંગ મારું બગડી ગયું સો નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે બતાવીશ એના પપ્પા માટે મેં પાલક અને મગની દાળનું શાક બનાવ્યું છે અને પરોઠા અને વાસણ ઘસવાના બાકી છે હવે વાસણ ઘસી નાખીશું પછી ફ્રી પછી દક્ષ જેનિસના હોમવર્ક કરાવીશું તો દક્ષ જેનિસના ફ્રેન્ડ આવી ગયા છે એ લોકોને બોલાવવા માટે તું કેમ આટલો બધો સુકાઈ ગયો બહુ સુકાઈ ગયો તું પહેલા જાડો પાડો હતો અને અમારા ભાઈ તો જેનિસભાઈ ચડ્ડી પહેરીને રેડી થઈ ગયા છે અને જો ક્યાં ચડે છે જો ક્યાં ચડે છે બાય બાય અત્યારે 9:15 વાગે નીચે રમવા જાય છે જોઈએ કેટલા વાગે આવે તમને ખબર મેનુ નહીં ધીમેથી ખેંચ દક્ષ હલકની ચાવી હતી હા દક્ષ હલકની ચાવી તું સાફ સફાઈ કરતો તો ત્યારે અને વાસણ ઘસવાનું મેં સ્ટાર્ટ કરી દીધું છે કિચન હજી સાફ કરવાનું બાકી છે અમે બધાએ જમી લીધું મેં અને છોકરાઓએ જમી લીધું એના પપ્પા હજી જમે છે અને ફટાફટ હવે ઢગલો વાસણ ઘસવાના પડ્યા છે ફટાફટ વાસણ ઘસી નાખું